સાયલન્ટ. પંદરમી સદી એટલે 600 વર્ષ પહેલા આ જંગલમાં વસતી હતી. મોટું એક નગર હતું. આ જંગલનો કુલ વિસ્તાર છે 1600 હેક્ટરમાં. આ જંગલ ફેલાયેલું છે. આ જંગલમાં હિંસક પ્રાણીમાં દીપડો, રીંછ, ઝરખ, સાવડી જેવા પ્રાણીઓ જોવા મળે છે આપણને. આપણા ભારત દેશમાં 258 જાતના સાપ છે, બરાબર ને? એમાંથી 32 જાતના સાપ અહીંયા જોવા મળતા હોય છે. અને સૌથી જે ઝેરી સાપ છે ને એ કયા ઝેરી છે એ તમને ખબર છે? કયા ઝેરી? કોબરા, રસલ વાઇપર. હા, બે થયા. કાળોતરો, ફૂલછોડ નાગ અને ખડશીશ. આ શિયારે શિયાર જાતિ ઝેરી છે અને શિયારે શિયાર જાતિ અહીંયા જોવા મળતી નથી. જયારે ટ્રેક સ્ટાર્ટ કરો ને ત્યારે મેં નક્કી કર્યું હતું જાદુ આજ બી કરશે. તો જાહેર જગ્યા પર લોકો આપણને ખેલ બતાવતા હોય છે અને ઘણા લોકો એવું કહે છે કે મારા ઉપર માતાજી પ્રગટ થયા છે અને મારા હાથમાં કંકુ આવે છે. ક્યારે કોઈના ઉપર માતાજી પ્રગટ થતા નથી, કોઈના હાથમાં કંકુ આવતું નથી. પણ એ લોકો જોડે સારી એવી આવડત હોય છે, એ લોકો આપણને ખેલ બતાવી અને પૈસા કમાઈ લેતા હોય છે. એની હોશિયારી એનો એક એ વાંક નથી, એની આવડત સારી હોય છે. જો આ મિત્રો પર આપણે અત્યારે માતાજી પ્રગટ થવા છે, આપણે બધા દર્શન કરીશું. પણ એવું કે ગમે ત્યારે મંદિરમાં જઈએ ને તો ચાલો હા મંદિરમાં જઈએ ને તો 5 રૂપિયા 10 રૂપિયા મૂકે ને આની ઉપર માતાજી પ્રગટ થાય ને તો પ્રેમથી 2 રૂપિયા આપજો બધા. ના 10 રૂપિયા આપણે હેમોન આઈસ્ક્રીમ ખાઈશું. પણ ઈડર માર આવવાનું નથી તો અહીંથી તમને ઠંડુ પીવડાવીશું. પૈસા 10 રૂપિયા મુકાઈ દેજો તમે ત્યાં. આ 10 રૂપિયા ને રૂપિયો આપે એવા નથી. એક કે આપે કાકા લગાઈ એમ મારી માતા બોલે છે. ઓ મેલડી આવી. મેલડી ધવલ તારું પેલું કરમટું બાકી છે ધવલ. આ શું કહું છું ધવલિયા, તી પેલું મોની તું એ તારું ચડાઈ દેશે એ તો મારી માતા તને જોઈ લેશે. ધવલિયા તારા પેલા ડફોળ પાર્ટી બાકી છે જન્મદિવસ ની હજી આપી જાય છે. તારા 20 રૂપિયા બાકી લે મારા આપવાના. મારી ટ્યુબ વાપરે છે તું તો રોજ મારી ટ્યુબ વાપરે ને એના 20 રૂપિયા આપી દેજે. નહીં તો મારી માતા તને ને મારી મેલડી 10 રૂપિયા લેવાના. મારી મેલડી જોઈ લે છે પ્યોર. સાંભળો હવે તો એ લોકો જોડે શું અમુક પદાર્થ અથવા અમુક એવા પાંદડા રાખતા હોય છે અને આપણને ખેલ બતાવી સારા એવા પૈસા કમાઈ લેતા હોય છે. ક્યારે કોઈનો પર માતાજી પ્રગટ થતા નથી, કોઈના હાથમાં કંકુ આવતું નથી.